નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ગરીબો માટે 6 નવી યોજનાઓ। ઉજ્જવલા યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 1 મે 2016ના રોજ ઉત્તર પ્રદેશને બલિયારામાં શરૂ કરી હતી। આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ અને વંચિત પરિવારોને એલપીજી જેવું સ્વચ્છ રસોઈ બળતણ પૂરું પાડવાનો છે। આ યોજનાને તે લોકો માટે શરૂ કરવામાં આવી હતી જેઓ પરંપરાગત રસોઈ ઇંધણ જેમ લાકડા, કોલસો, ગોબરની કેક વગેરેની બળતણ તરીકે ઉપયોગ કરતા હતા। વડાપ્રધાન મંત્રી વિશ્વકર્મા યોજના કામગીરી અને કામગીરીને ધ્યાનમાં રાખીને 17 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લાવવામાં આવી હતી। આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના કામગીરીની ક્ષમતાઓનો વધારો કરવાનો, કુંભાર સમાજના સુથાર શિલ્પકારોને કારીગરો યોજનાનો લાભ મળી રહ્યો છે। આ યોજનાના પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીની લોન પણ આપવામાં આવે છે। આના પર વ્યાજ દર 5% વધુ નહીં હોય। વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂત હિતકારી 2024માં મોટો નિર્ણય। જમીન રીસર્વે અને પ્રમોલેશન બાદની જમીન સુધારવાને લઈને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જે સતી સુધારવાને લઈને મર્યાદા વધારાઈ છે। અંતે જણાવી દઈએ કે 1 વર્ષનો સમયગાળો વધારાયો છે। 31 ડિસેમ્બર 2024 સુધી સમય મર્યાદા વધારવામાં અંગેનું મહેસૂલ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું છે। સર્વે કઈ ભૂલો, ખેડૂતોના નામ બદલાઈ ગયા, ખેડૂતોના નામ નીકળી ગયા, ક્ષેત્રફળ ઘટી કે વધી ગયા, કમ બજારમાં ફેરફાર થયો હોય, નકશામાં ફેરફાર થયો હોય, ગ્રામીણની આકારણી પણ બદલાઈ ગઈ હોય તેનો સુધારો કરી આપવામાં આવશે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે નેનો યુરિયા ફરજિયાત। ગુજરાતના નેનો યુરિયા અને ડીએપી ખાતરનો વિવાદ વકરી રહ્યો છે, જેમાં ગુજરાત સરકાર જણાવે છે કે નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતર ખરીદવું ફરજિયાત નથી। જો કે ખાતર વિક્રેતા કહે છે કે અમને ઉપરથી આદેશ છે। નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતર ફરજિયાતપણે આપવામાં 3 થેલી અમને 1 બોટલ ફરજિયાતપણે ખરીદવી પડશે। ખેડૂતોમાં ભારે રોષ છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે પશુપાલકો માટે ખુશ ખબર। જો તમારી પાસે 5 થી વધારે પશુ છે, જો તમારે પશુપાલન માટે લોન યોજના 2023નો લાભ લઈ શકો છો। આ યોજના હેઠળ અરજદારોને સરકાર દ્વારા 12 લાખ સુધીની લોન આપવામાં આવે છે। લોનની રકમ સીધી અરજદારોના બેંક ખાતામાં જ મોકલવામાં આવે છે। તમે આ રકમનો ઉપયોગ તમારા પોતાના પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો। તમામ વર્ગના લોકો પશુપાલન લોન યોજના માટે અરજી પણ કરી શકે છે। તેનો લાભ માત્ર એવા લોકો જ આપવામાં આવે છે જેમની પાસે 5 કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે। યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 12 લાખ સુધીની લોન બેંક દ્વારા 5% વ્યાજ આપવામાં આવે છે। વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે આ કાર્ડ ઉપર મફત સાયકલ મળશે। જો તમારી પાસે જોબ કાર્ડ છે અને તેમને મનરેગાના કામમાં રોકાયેલા છો તો તમારા માટે રોમાંચક સમાચાર છે। ભારત સરકારે મનરેગા કામ રોકાયેલા કામદારો માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે। જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કામદારોને સાયકલ ખરીદવા મદદરૂપ થવા નાણાકીય સહાય આપવામાં આવે છે। જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે 3000 થી 4000 સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, જેના થકી મનરેગાના કામદારોને સરળતાથી સાયકલ ખરીદી શકશે અને તેમના કામે આવવા જવામાં કોઈ તકલીફ પડશે નહીં। વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો ગરીબ છે। ગુજરાતની ગણના દેશના ટોચમાં 5 સમૃદ્ધ રાજ્યોમાં થાય છે। દેશના જીડીપીમાં 8%થી વધારે યોગદાન આપતું ગુજરાત વિકસિત રાજ્યોમાં દરજ્જો ધરાવે છે। દેશના મોટાભાગના મોટા ઉદ્યોગપતિ ગુજરાતના છે। જો કે હાલમાં ગુજરાતને લઈને એક મોટો ખુલાસો થયો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે। વિકસિત રાજ્ય હોવા છતાં ગુજરાતમાં 1 કરોડ વધુ લોકો ગરીબ છે અને ગામડાઓમાં પણ ઘણા લોકો દયનીય સ્થિતિમાં ધરાવે છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે સરકારની મોટી જાહેરાતો। વરિષ્ઠ નાગરિક માટે રોડવેજ બસમાં અડધું ભાડું માફ કરવામાં આવ્યું છે। એલપીજી સિલિન્ડરમાં 450 રૂપિયામાં મળશે। જાહેર પરિવાર માટે 500 થી 200 થી જાહેર 25 લાખ પરિવારોને નળનું પાણી મળશે। 5 લાખથી વધુ ઘરોમાં સોલર પ્લાન્ટ લગાવવામાં આવશે। રાજ્યના લોકોમાં 300 યુનિટ સુધીની વીજળી મફત કરવામાં આવી છે।
પીએમ કિસાન સન્માન નિધિ વાર્ષિક 6,000 રૂપિયા વધારીને 8,000 રૂપિયા કરવામાં આવ્યા છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે ઠંડીની મોડી શરૂઆત થવાની શિયાળુ પાકમાં વાવેતર પર અસર. ગુજરાતમાં ઠંડીની મોડી શરૂઆત થવાના શિયાળુ પાક વાવેતર પર અસર જોવા મળી રહી છે. નવેમ્બરનો મધ્યાંતર ઉત્તર સમયે ગાંધીનગર જિલ્લામાં શિયાળુ પાક વાવેતરમાં 7,734 હેક્ટર પહોંચ્યું છે. ત્યારે નોંધવાનું રહેશે કે અંતર્ગત તારીખ 13મી નવેમ્બર પહેલાં જિલ્લામાં રવિ મોસમ ખેડૂતો દ્વારા 9,714 હેક્ટરમાં વિવિધ પાક વાવેતર કરાયું હતું, પરંતુ આ વખતે ખેડૂતોએ ઓછા દિવસમાં વધુ કામ કરવું પડશે. છેલ્લે મહત્વ સમાચારની વાત કરીએ કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની, મગફળી, બટાકા સહિતની મલબ આવક થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને માગ્યા મોઢે ભાવ મળવા હોવાથી ખેડૂતે પોતાના પાકને લઈને વહેલી સવારથી જ માર્કેટ યાર્ડમાં પહોંચી જાય છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 3,000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 1,800 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1,120 થી 1,293 રૂપિયા મળ્યો હતો. જ્યારે ઝીણી મગફળીને 1,800 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણનો ભાવ મગફળીના 1,110 રૂપિયાથી 1,245 રૂપિયા મળ્યો હતો.